મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ગોમતી ઘાટ પર. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. ને આજના નવા બ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ડાકોર ઠાકોરજીના દર્શન કરવા માટે. તો આજના બ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે, તો બને રહેજો બ્લોગમાં. મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ડાકોર રણછોડ રાયજીના મંદિરે. દિશા કેવી થાકી ગઈ છે? આટલી લાંબી સફર તો ઘણા સમય પછી ગયેલી. દિશાનું તો ગામ નજીક, બધું નજીક નજીક છે, એટલે દિશા આજે પહેલી વાર દૂર આવી છે. હવે અમારા પરિવાર સાથે આવ્યા છીએ, પરિવાર સાથે પણ મુલાકાત કરાવીશ, તો બને રહેજો બ્લોગમાં. અને રણછોડ રાયજીના દર્શન પણ કરાવીશ, એટલે એના માટે તો તમારા બ્લોગના એન્ડ સુધી રહેવું જ પડશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે મારી પાછળ છે રણછોડ રાયજીનું મંદિર. અને અત્યારે આજે રવિવાર છે એટલે ખૂબ જ ભીડ છે. અને અમારે છે ને અમારા ભત્રીજા વિશ્વરાજની તુલા વિધિ કરવાની છે આજે. સાકરમાં એને તોલવાનો છે, તો અત્યારે હું આવ્યો છું સાકર લેવા માટે, તો બને રહેજો બ્લોગમાં. પાણી રાખો ભરત વર્ષે પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થ કામ લાભ મોક્ષ અદ્વૈત પ્રસાદ મનોકામના સિદ્ધ. તમારું નામ, તમારું નામ બોલો, એનું નામ બોલો, કઈ અટક આપણી, તમારું નામ બોલો. તમારે શું થાય? દીકરાને સાકરથી તિલવણ જે માનતા રાખી ભગવાન તારીખ અમે પૂરી કરી. ખાલી રીતે માનતા થાય. એક કલાક અમે બેસાડીશું, એક કલાકમાં આપણે સાકર મૂકીશું. બરાબર. મિત્રો ફાઇનલી દર્શન કરી લીધા છે રણછોડ રાયજીના. અને મારી પાછળ છે મંદિર. અત્યારે જ મંદિરની બહાર આવ્યા છે. ખૂબ જ ભીડ હતી, કારણ કે આજે રવિવાર છે એટલે બહુ બધી પબ્લિક આજે દર્શન કરવા આવી છે. અને ખૂબ સરસ મજાના દર્શન થઈ ગયા છે. તમે પણ દર્શન કર્યા છે. તો હજી અમે આગળ ગોમતી ઘાટ પર જવાના છીએ, તો બને રહેજો બ્લોગમાં. અમારા કાના માટે વાઘા લઈ રહી છે. અમારા ઘરે જે કૃષ્ણ પરમાત્મા દિશા તે જ બેસાડે જ નહીં પેલા ઘરે કંકુ પગલામાં લઈને આવી હતી ને, એ મને યાદ જ હોય ને. લે મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ગોમતી ઘાટ પર. આ જે સામે ગોમતી ઘાટ, અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. દિશા અમારી ભૂખી થઈ છે ને થાકી છે જોરદાર. હવે અહીંયા સામે અહીંયા ધુમ્મત બે જવાના છે, ખાલી આટલા દર્શન કરી લઈએ એટલી વાર. અત્યારે અમે બેઠા છીએ ગોમતી ઘાટ પર, દર્શન કરી લીધા છે. જેમ દ્વારિકામાં ગોમતી નદી છે, ગોમતી ઘાટ છે, એમ અહીંયા ડાકોરમાં પણ ગોમતી ઘાટ છે. અહીંયા બધા લોકો સ્નાન કરવા આવતા હોય છે, હાથ પગ ધોવા આવતા હોય છે. પોતાના જીવનમાં કરેલા પાપનું પશ્ચાતાપ કરવા, પાપ ધોવા અહીંયા આવતા હોય. હાજી ધોઈ ગયા બધાને, તો ધોઈ ગયા. કરે ને પણ મેં તો નતા કર્યા, મેં તો નહીં કર્યા.
હવે જોઈ શકો છો કે સરસ મજાનો ગોમતી ઘાટ છે. તો મિત્રો ફાઇનલી અત્યારે અમે જમવા બેસી ગયા છીએ અને દિશાએ મંગાવ્યું. શું મંગાવ્યું દિશા તે? પબ્લિક ને ખબર જ છે કે આ ફેવરિટ છે. દિશા અમારા મંચુરિયન નૂડલ્સ જ મંગાવે છે. જીયા અહીંયા જમી રહી છે. મિત્રો ફાઇનલી અત્યારે અમે જમી લીધું છે ને આ બાજુ દિશા અને મારા મમ્મી ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છે. દિશાની માટે જ્વેલરી ઓર્ડર કરી રહ્યા છે અને જમવાનું બિલ પણ આવી ગયું છે એટલે હવે બિલ ચૂકવીને અમે જઈશું ઘર તરફ. તો મિત્રો આવા જ અવનવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એની સાથે સાથે તમારા અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. તો આ બ્લોગનું અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય માતાજી, જય મા ખોડિયાર.